સમાચાર રાજકોટમાંથી મળી રહ્યા છે કે જ્યાં ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। 4 શખ્સો શંકાસ્પદ હાલતમાં ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા। તાત્કાલિક પોલીસ આવી જતા 4 શખ્સો નાસી છૂટ્યા। પોલીસે કારના નંબર અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। એક દિવસ પહેલા મધ્યસ્થ કાર્યાલયના પડદા સળગાવવાનો પણ પ્રયાસ થયો હતો। ચોકીદાર જાગી જતા બુકાનીધારી શખ્સ ફરાર થઈ ગયા હતા। ચોકીદાર જાગી જતા બુકાનીધારી શખ્સ ફરાર થયા હતા। ભાજપ સામે વિરોધ કે પછી અરાજકતા ફેલાવવાનું કૃત્ય તે અંગે હવે પોલીસે તપાસ હાથ ધરી છે। તો ફરી એક વખત આવો જ પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ સમય સૂચકતાથી જ્યાં પોલીસ ત્યાં પહોંચી હતી અને તે બાદ શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા। પરંતુ અહીંયા સવાલ જરૂરથી થાય કે ભાજપ સામે વિરોધ છે કે પછી અરાજકતા ફેલાવવાનું આ એક કૃત્ય છે, તેને લઈને હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ પહેલા પણ આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પડદા સળગાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ચોકીદાર જાગી જતા બુકાનીધારી શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। હવે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગત આપી રહ્યા છે। મોહિત, શું વિગત? જે રીતે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ જે વિધાનસભા 71 નું જે મધ્યસ્થ કાર્યાલય હતું, ત્યાં ગઈકાલે 4 જેટલા શકમંદો છે તેમના દ્વારા અરાજકતા ફેલાવવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। 4 શખ્સો છે તેમના દ્વારા જે કાર્યાલય છે તેમાં તોડફોડના ઈરાદે ત્યાં પહોંચ્યા હતા। જો કે પોલીસ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા કારમાં આ 4 લોકો છે તે ફરાર થઈ ગયા છે। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। આ કોઈ વિરોધ છે કે પછી કોઈ અરાજકતા ફેલાવવાનો પ્રયાસ છે તે અંગે પોલીસ છે તેમના દ્વારા હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। આપને જણાવી દઉં કે ગઈકાલે એટલે કે એક દિવસ પહેલા પણ રાજકોટનું લોકસભાનું મધ્યસ્થ કાર્યાલય ભાજપનું છે ત્યાં પણ પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। જો કે ચોકીદારની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના છે તે ટળી હતી, ત્યારે સતત બીજા દિવસે ભાજપના કાર્યાલય પર આ પ્રકારે હુમલાનો એક પ્રયાસ છે તે ખૂબ જ ગંભીર બાબત છે અને તેને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। દેખો મોહિત, તો ફરી એક વખત તોડફોડ કરવાનો નિષ્ફળ પ્રયાસ હાથ ધરાયો। 4 શખ્સો શંકાસ્પદ હાલતમાં ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા, પરંતુ તાત્કાલિક પોલીસ આવી જતા 4 શખ્સો નાસી છૂટ્યા હતા।